હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ડાયરેક્ટ ટેક્સ યુનિટ 2 ઇન્કમ ફ્રોમ સેલેરી. તો પહેલામાં પહેલું તો આજે ઇન્કમ ફ્રોમ સેલેરી સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક ચાર્ટ કહી દઉં છું કે શું એની બેકગ્રાઉન્ડ છે, કેવી રીતે સેલેરી આપણે કેલ્ક્યુલેટ કરવા માંગીએ છીએ, કેમ આ ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ થયું. તો સૌથી પહેલા મેં એક તમને આ જે પ્રોફાર્મા લખ્યું છે તમે તમારી બુક્સમાં પહેલા લખી દેજો. વિડીયો સ્ટોપ કરીને પહેલા આખો પ્રોફાર્મા લખી દેજો, પછી જ આગળ જોજો. પહેલામાં પહેલું તો આપણા ચેપ્ટરનું નામ છે યુનિટ 2 ઇન્કમ ફ્રોમ સેલેરી, બરાબર. સેક્શન 15, 16 એન્ડ 17, બરાબર. 15, 16, 17 જે ફોર્માલિટીઝ છે. આપણે તો શું ઇમ્પોર્ટન્ટ છે ઇન્કમ ફ્રોમ સેલેરી. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે ટોટલ આપણા ઇન્કમના સોર્સ કેટલા છે, ઇન્કમના સાધનો કેટલા છે. તો તમને કહી દઉં છું કે આપણે પહેલામાં પહેલું એવું છે કે ઇન્કમના સાધન મીન્સ હેડ ઓફ ઇન્કમ. શું બોલું છું? હેડ. શું બોલું છું? હેડ્સ ઓફ ઇન્કમ. તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે છે કે કયા કયા હેડ છે, બરાબર. તો હેડ ટોટલ કેટલા છે? 5 છે. કેટલા છે? 5 છે, બરાબર. કયા કયા 5? તો પહેલા જોઈએ આપણે નંબર 1. નંબર 1 છે ઇન્કમ ફ્રોમ સેલેરી. નંબર 2 છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. શું છે? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. પછી થર્ડ પર આવે છે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. શું બોલું છું? ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. બધાનો મિનિંગ કહીશ. પછી આવે છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. શું લખું છું? બિઝનેસ ઓર પ્રોફેશન. એન્ડ લાસ્ટ આવે છે અધર સોર્સ. હવે સાંભળી લેજો. હવે તમારે શું સમજવાનું છે સાંભળી લો કે આપણે જે સેલેરી ઇન્કમ છે એટલે શું, એ તો તમને ખબર જ છે કે સેલેરી ઇન્કમ મીન્સ શું. કે જનરલી બધાના ઘરે કોઈ જગ્યાએ તો આપણે કોઈ એક પર્સન તો દરેક ફેમિલીમાં જોબ કરતું જ હોય છે. તો જોબ કરે તો એને શું મળશે? સેલેરી મળશે. તો એ શું થઈ ગઈ? ઇન્કમ ફ્રોમ સેલેરી. એટલે આના વિશે મારે બહુ ડિટેલ કહેવાની જરૂર નથી. નેક્સ્ટ આવે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. હજી આપણે જ્યારે ચેપ્ટર ભણીશું ત્યારે ડિટેલમાં જોઈશું, બરાબર. તો હવે હાઉસ પ્રોપર્ટી શું છે? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો તમે મને કહો હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ શું? સપોઝ મારું એક હાઉસ છે, ગોત્રી મારું એક હાઉસ છે, બરાબર. એ અમે રેન્ટ ઉપર આપી દીધું. શેના પર? ભાડે આપી દીધું. ભાડે આપી દીધું તો દર મહિને મને ભાડું મળશે. તો એ મારી જે ઇન્કમ થઈ એવરી મંથ, એ શું થઈ? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી થઈ, બરાબર. પછી આવે છે કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન મીન્સ શું? તો તમે મને એવું કહો કે સપોઝ આપણે મારું પોતાનું એક બિલ્ડિંગ છે, મીન્સ એક હાઉસ છે, એ હાઉસ મેં વેચી દઉં છું. તે દર વખતે હાઉસ નહીં વેચતો, સમટાઈમ્સ વેચું છું, કોક વાર. તો એ હાઉસ મેં વેચી દઉં છું તો એનો જે મને પ્રોફિટ થશે એ શું થાય? ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. કેપિટલ એટલે મૂડી, બરાબર. બહુ હ્યુજ અમાઉન્ટ આપણને મળશે, બરાબર. તો એને કહેવાય કેપિટલ ગેઇન, બરાબર. સપોઝ હું શેર બજાર છે, બરાબર, શેર વેચું છું તો એમાં જે ઇન્કમ થાય. પછી મેં સોનું છે, ગોલ્ડ છે, એ આપણે સોલ્ડ કરીએ તેમાં જે આપણે ગેઇન થાય, ગેઇન મીન્સ લાભ, તો એ આપણું શું કહેવાય? કેપિટલ ગેઇન કહેવાય. પછી લાસ્ટ આવે છે આપણું, લાસ્ટ કઈ સોરી સેકન્ડ લાસ્ટ છે બિઝનેસ ઓર પ્રોફેશન. આ તો તમને ખબર જ છે કે આપણે કોઈ પણ બિઝનેસ કરીએ. બિઝનેસ મીન્સ શું? મારી એક શોપ છે, દુકાન છે, અને હું સ્ટેશનરીની શોપ છે, તો હું શું કહે હોલસેલમાં વસ્તુ લાવીશ, પેન આપણે સ્ટેશનરી આઈટમ, અને વધારે ભાવમાં વેચીશ. સપોઝ મારી મોબાઈલની દુકાન છે, બરાબર. હું મોબાઈલ સસ્તામાં લઈશ અને પછી મોબાઈલ એને આપણે હાયર વેલ્યુ પર આપણે વેચીશું, તો એ શું કહેવાય? બિઝનેસ કહેવાય. તો પ્રોફેશન એટલે શું? તો હું તમને આજે ભણાવું છું તો હું તમને વસ્તુ નહીં આપતો, હું તમને સર્વિસ પ્રોવાઈડ કરું છું. તો સર્વિસ પ્રોવાઈડ કરે એને શું કહેવાય? પ્રોફેશન કહેવાય. ડોક્ટર છે, સીએ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ છે, બરાબર, એડવોકેટ છે, તો આ બધા શું છે? પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે. તો સર્વિસ પ્રોવાઈડ કરે છે તો એને શું કહેવાય? પ્રોફેશન કહેવાય. અને લાસ્ટ આપણું છે શું? અધર સોર્સ. તો અધર સોર્સ મીન્સ શું? અધર સોર્સ મીન્સ જે સેલેરીમાં પણ ના જાય, હાઉસ પ્રોપર્ટીમાં પણ ના જાય, કેપિટલ ગેઇનમાં પણ ના જાય, બિઝનેસ પ્રોફેશન પણ ના કહેવાય. તો પછી શેમાં જાય? અધર સોર્સ. ફોર એક્ઝામ્પલ, કોણ બનેગા કરોડપતિમાં આપણે કોઈ જીતી ના 1 કરોડ રૂપિયા જીતી ના, તો બોલો મને કોઈ એ સેલેરી છે? ના. હાઉસ પ્રોપર્ટી છે? ના. કેપિટલ ગેઇન છે? ના. બિઝનેસ છે? ના. કોણ બનેગા કરોડપતિમાં જવાનો બિઝનેસ છે? ના. તો એ સમટાઈમ્સ થાય, કોક જ વાર થાય. તો એવી ઇન્કમ શું કહેવાય? ઇન્કમ ફ્રોમ અધર સોર્સ કહેવાય. બેંકમાં તમે શું કહેવાય? બેંકમાં તમે એફડી કરાય છે તો એમાં તમને ઇન્ટરેસ્ટ મળે છે, તો ઇન્ટરેસ્ટ રિસીવ થયું તો ઇન્ટરેસ્ટ આપણી શું છે? સેલેરી છે? ના. હાઉસ પ્રોપર્ટી લેવા જાય? ના. કેપિટલ ગેઇન લેવા જાય? નહીં. બિઝનેસ છે? ના. તો પછી શું થયું? અધર સોર્સ. મીન્સ આ 4 હેડમાંથી જે ના જાય એ શેમાં જાય? અધર સોર્સમાં જાય. બોલો આટલું તો આપણું ક્લિયર થઈ ગયું. તો આપણે જે ભણવાના છે
એમાં આપણું જે સેલેરી છે ને એ આપણું શું છે યુનિટ 2 છે. શું છે યુનિટ 2 છે ડાયરેક્ટ ટેક્સ નું. હાઉસ પ્રોપર્ટી યુનિટ 3 છે અને અધર સોર્સ જે સૌથી છેલ્લું જે છે અધર સોર્સ એ પણ યુનિટ કયું છે 3 છે. અને કેપિટલ ગેન એન્ડ બિઝનેસ એન્ડ પ્રોફેશન બંને આપણું શું છે યુનિટ 4 છે. તો આપણે હું તમને શું સમજાવું છું, આપણે કયું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ સેલેરી વાળું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ, ઇન્કમ ફ્રોમ સેલેરી. અહીં સુધી કોઈ ડાઉટ છે? આઈ થિંક તો અહીંયા સુધી કોઈ જ ડાઉટ નહીં હોય. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો તમે. બરાબર, ક્લિયર? હવે આપણે થોડું આજે નવું શીખીએ કે સેલેરી કેમ આવી, જો હું તમને બતાવું. હવે આપણે હું જે આજે બોર્ડ ઉપર જે તમને બોર્ડ ઉપર ભણાવ્યું હતું એનો તમને પીક બતાવું છું. તો જુઓ, આ મેં આખો બોર્ડ ઉપરનો પીક છે. બરાબર, અને થોડું ઝૂમ કરીને તમને સમજાવું કે આપણે જોઈએ કે સૌથી પહેલા આપણે શું જોયું. હવે આપણે કયું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ સેલેરી. બરાબર, તો આ ચેપ્ટર નું નામ છે ઇન્કમ ફ્રોમ સેલેરી. શું છે યુનિટ 2, શું લખ્યું છે ઇન્કમ ફ્રોમ સેલેરી. દેખાય છે ઇન્કમ ફ્રોમ સેલેરી મેં યલો હાઇલાઇટ કર્યું છે. સેક્શન કયો છે 15, 16 અને 17 છે. બસ હવે એવું કે છે કે સેલેરી ઇન્કમ માટે 2% કમ્પલસરી હોય. કયા 2% કમ્પલસરી હોય? એક તો એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. એમ્પ્લોયર એટલે શું ને એમ્પ્લોયી એટલે શું, તો હું તમને સમજાવી દઉં છું કે તમે જેના અંડરમાં જોબ કરો છો, બરાબર, તો તમારું જેના અંડરમાં તમે કામ કરો છો, બરાબર, તો એ જે માલિક છે મીન્સ ઓનર છે પોતે કોણ થાય? એમ્પ્લોયર કહેવાય. ને આપણે જોબ કરતો તો આપણે કોણ છે? એમ્પ્લોયી છે. બરાબર, હું રિલાયન્સ કંપનીમાં જોબ કરું છું, તો રિલાયન્સ કંપનીમાં જે રિલાયન્સ કંપનીનો ઓનર છે એ શું કહેવાશે? એમ્પ્લોયર. અને હું ત્યાં સર્વિસ કરું છું તો હું પોતે શું કહેવાય? એમ્પ્લોયી કહેવાય. તો પહેલું તો એમ્પ્લોયર ને એમ્પ્લોયીની રિલેશન કમ્પલસરી હોવી જોઈએ. તો એટલે એ પહેલું કમ્પલસરી હોવું જોઈએ. તો એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયીની શું હોવી જોઈએ? રિલેશનશિપ હોવી જોઈએ, કોન્ટ્રાક્ટ થયેલો હોવો જોઈએ. અને એમ્પ્લોયર એમ્પ્લોયીને શું આપશે? સેલરી આપશે. અહીં સુધી તો કોઈ ડાઉટ નથી. બસ હવે સેલરી એટલું નહીં આપતો. એમ્પ્લોયર એમ્પ્લોયીને હું શું બોલું છું સાંભળી લેજો. એમ્પ્લોયર એમ્પ્લોયીને કંઈ પણ આપે મીન્સ આ એમ્પ્લોયર એમ્પ્લોયીને સેલરી ઉપરાંત પણ કંઈ પણ આપે તો એ બધું જ શેમાં ઇન્ક્લુડ થાય? સેલરીમાં ઇન્ક્લુડ થાય. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ અલાઉન્સીસ આપે છે. અલાઉન્સીસ મીન્સ શું? તમને આવવા જવાનું ભાડું આપે છે, બરાબર, ઓફિસ થી ઘર, હોમ ને હોમ ટુ ઓફિસ જવાનું ભાડું આપે છે. તમને મેડિકલ એલાઉન્સ આપે છે, તમને ન્યૂઝપેપર એલાઉન્સ આપે છે, તમને લંચ એલાઉન્સ આપે છે, ટિફિન એલાઉન્સ આપે છે, ફરવા માટે રૂપિયા આપે છે, બરાબર, એલટીસી આપે છે. બધું ડિટેલ આપણે જોઈશું. પણ જેટલું પણ એમ્પ્લોયર એમ્પ્લોયીને આપે ને એ બધું શેમાં ઇન્ક્લુડ થાય? સેલેરીમાં ઇન્ક્લુડ થાય. એનું જ આપણે કેલ્ક્યુલેશન કરે છે. આપણે કેટલી સેલેરી છે એ કેલ્ક્યુલેટ નહીં કરતા, સેલેરી ઉપર કેટલો ટેક્સ લાગશે અને કેટલું એમાં આપણે શું કહે ટેક્સ નહીં લાગે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર, તો પહેલું તમને એક શબ્દ કોમન દેખાશે જેની આપણે વાત કરીએ છીએ, એક્ઝમ્પશન વર્ડ. કયો હું બોલું છું આગળ? શું બોલું છું? એક્ઝમ્પશન વર્ડ. બરાબર, એક મિનિટ. એક્ઝમ્પશન વર્ડ જે છે ને, એક્ઝમ્પશન એટલે શું સાંભળી લો. એક્ઝમ્પશન શબ્દ ઘડીએ પડે આવશે. હવે એક્ઝમ્પશન એટલે શું? એક્ઝમ્પશન મીન્સ શું? નોટ ટેક્સેબલ. કોઈ એના પર એક્ઝમ્પશન નું બીજું નામ શું છે? નોટ ટેક્સેબલ. અને નોટ એક્ઝમ્પશન નું મિનિંગ શું? નો એક્ઝમ્પશન નું મિનિંગ શું? નો એક્ઝમ્પશન નું મિનિંગ શું? ટેક્સેબલ. આ તમને માઇન્ડમાં સેટ કરી દેવાનું છે. એનું મિનિંગ, લોજિક બધું જ કહીશ. બરાબર, તો આજે આપણે જે ચેપ્ટર આપણે શીખવા જઈ રહ્યા છે એમાં પહેલા તમને સેલેરી ના પ્રોફોર્મા યાદ રાખવાનું છે. તો સેલેરી નો પ્રોફોર્મા શું કહે છે? તો પહેલા આપણે હેડિંગ જોઈએ કે પહેલું વાંચો, કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ ફ્રોમ સેલેરી. સેલેરીમાંથી મળનારી ઇન્કમ છે. હવે પહેલું તો સ્ટાર્ટિંગમાં તમને ખાલી નામ કહી દઉં છું, પછી એના વિશે ડિટેલ જોઈશું. સૌથી પહેલા તમે જોઈ શકો છો શું લખ્યું છે? બેઝિક સેલેરી. દેખાય છે બેઝિક સેલેરી? હવે આ બેઝિક સેલેરી છે ને એની અંદર બધી બહુ જ વસ્તુ એડ થશે, જે બધી વસ્તુ એમ્પ્લોયરે એમ્પ્લોયીને આપી હશે. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલું આવે છે વર્ડ એલાઉન્સીસ. શું આવે છે? એલાઉન્સીસ. એલાઉન્સીસ બધા બહુ જ હશે. એક એલાઉન્સીસ માટેનો એક પૂરો દિવસ, એક લેક્ચર આખો એલાઉન્સીસ પાછળ જશે. બરાબર, એલાઉન્સીસ મીન્સ આપણે ગુજરાતીમાં બોલવા જઈએ તો ભથ્થું કહેવાય. પણ એવું છે કે એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયીને આપવામાં આવેલું એક એક્સ્ટ્રા મની છે. બરાબર, એમાંથી પણ પાછું શું માઇનસ કરશું? લેસ એક્ઝમ્પશન. એક્ઝમ્પશન હમણાં જ કીધું છે. એક્ઝમ્પશન નું બીજું નામ શું છે? બાજુમાં લખો તો લખી દેજો.
નોટ ટેક્સેબલ કે આટલું ટેક્સેબલ નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે સપોઝ તમને અહીંયા આગળ એવું આપ્યું હોય, સપોઝ હું જે સમજાવું એ ધ્યાનથી સમજજો. સપોઝ તમને એવું કીધું છે ટ્રાવેલ અલાઉન્સ આપ્યું છે. શું આપ્યું છે? ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યું છે. સપોઝ 10,000 કેટલું આપ્યું છે? 10,000 આપ્યું છે, બરાબર. પણ એકચ્યુઅલી એક્સપેન્ડિચર થયો, સપોઝ એક્સપેન્ડિચર થયો ખાલી 3,000. કેટલો થયો? એકચ્યુઅલી એક્સપેન્સ થયો, એક્સપેન્સ ઇન્કર્ડ કેટલો થયો? 3,000 જ થયો. તમે રિલાયન્સ કંપનીમાં તમે જોબ કરો તો રિલાયન્સ વાળા તમને 10,000 ટ્રાવેલિંગ એલાઉન્સ આપ્યું, પણ તમારો ખર્ચો ખાલી 3,000 જ થયો. તમે કોણ છો? તમે એમ્પ્લોયી છો. 3,000 નો જ ખર્ચો થયો. તમે મને કહો 7,000 તો તમને ખિસ્સાના બેઠા મળ્યા કે નહીં મળ્યા? તો જે 7,000 જે એક્સ્ટ્રા મળ્યા ને એ તમારી ઇન્કમ જ થઈ. 3,000 ખર્ચો તો પણ 7,000 તો તમારી ઇન્કમ થઈ. તો આ જે 7,000 છે ને એ શું કહેવાય? ટેક્સેબલ અમાઉન્ટ. શું કહેવાય? ટેક્સેબલ અમાઉન્ટ, કે એના પર તમારે ટેક્સ ભરવો પડશે. અને આ જે 3,000 છે એને શું કહેવાય? એક્ઝમ્પશન અમાઉન્ટ. શું કહેવાય? એક્ઝમ્પશન. એક્સપેન્સ થી બોલતો એક્ઝમ્પશન, કે આ 3,000 ઉપર ટેક્સ નહીં ભરવાનો, કારણ કે 3,000 તો ખરેખર તમારો ખર્ચો થયો છે. સમજણ પડી ગઈ? એટલે એક્ઝમ્પશન એટલે શું? નોટ ટેક્સેબલ, બરાબર. તો તમને એમસીક્યુ માં ખાલી ઓનલી એક્ઝમ્પશન પણ પૂછી શકે અને ટેક્સેબલ અમાઉન્ટ પણ પૂછી શકે. આ જે આપણે 10,000 લખ્યું છે એ તો તમને એક્ઝામ્પલમાં બી આપી દેશે, આ 3,000 વાળી અમાઉન્ટ પણ આપી દેશે, બરાબર. પણ તમને શું પૂછ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક્ઝમ્પશન પૂછ્યું છે કે ટેક્સેબલ અમાઉન્ટ પૂછી છે? ક્લિયર? હું તમને એવું કહું, સપોઝ હવે ફરીથી બીજો એક એક્ઝામ્પલ લઉં. આનું આ જ રાખું છું, પણ તમને બીજો એક એક્ઝામ્પલ લઉં કે સપોઝ તમને એવું કીધું છે ટ્રાવેલિંગ એલાઉન્સ ની જ વાત કરું છું, કે ટ્રાવેલિંગ એલાઉન્સ આપ્યું છે. તમે મને કહેજો ટ્રાવેલિંગ અલાઉન્સ આપ્યું છે, એક જાતનું ભથ્થું છે. સપોઝ 10,000 જ આપ્યું છે, પણ તમારો એકચ્યુઅલ એક્સપેન્ડિચર થયો છે 12,000. કેટલો? 12,000 થયો છે. કંપની વાળા કીધું તમે 10,000 જ આપું છું, પણ તમારો ખર્ચો 12,000 થઈ ગયો. તો માઇનસ 2,000 થાય. તો એવું કોઈ દિવસ નહીં કરવાનું. માઇનસમાં જવાબ આવે ને તો આન્સર શું લખી દેવાનો? નીલ. 0 પણ નહીં, નીલ. નીલ મીન્સ નોટ ટેક્સેબલ. કારણ કે જે 10,000 છે એના કરતા 10,000 તો આપણે ખર્ચો કર્યો, પણ એના ઉપર આપણે 2,000 કર્યો એટલે માઇનસમાં ગયું. તો કોઈ દિવસ કોઈ બી ચેપ્ટર મીન્સ સેલરીની વાત કરું છું, કોઈ પણ આન્સર માઇનસમાં નહીં આવે. જો માઇનસમાં આવે ને તો નીલ કરી દેવાનું. બરાબર, સમજણ પડી ગઈ? સપોઝ ટ્રાવેલિંગ એલાઉન્સ 10,000 છે, 10,000, અને એક્ઝમ્પશન પણ 10,000 છે, તો નીલ જ થશે. પણ એના કરતા પણ વધી ગયો એક્સપેન્સ, બરાબર, તો પછી આ આન્સર શું કરવાનો? નીલ, માઇનસ નહીં કરવાનો. ઓકે, ક્લિયર? હવે હું આગળ જઈ શકું? તો હવે આપણે વાત કરીએ એટલે અલાઉન્સીસ તમને આઈડિયા આવી ગઈ. હજી આપણે ડિટેલમાં જોઈશું અલાઉન્સીસ, બરાબર. તો હવે આપણે પાછું આવી જાવ પેમ્પલેટમાં. આપણે શું શીખ્યા હતા? અલાઉન્સીસ શીખ્યા, બરાબર. એમાંથી લેસ શું કરીએ છીએ આપણે? એક્ઝમ્પશન કરીએ છીએ. તો આનો આપણો એક આખો લેક્ચર થશે અલાઉન્સીસનો, બરાબર. કેટલા જાતના છે, કેટલા છે, બધા બહુ જ છે. હું તમને સમજાવીશ, પણ આવડી જશે એની મારી ગેરંટી છે, બરાબર. હવે આવે છે રિટાયરમેન્ટ બેનિફિટ. રિટાયરમેન્ટ બેનિફિટ શું છે? જ્યારે તમે મીન્સ કોઈ પણ એમ્પ્લોય જ્યારે રિટાયર થઈ જાય તેના પછીના એના બેનિફિટ. એમ્પ્લોય રિટાયરમેન્ટ થઈ જાય, એમ્પ્લોય રિટાયર થઈ જાય મીન્સ 60 યર પૂરા થઈ ગયા તો રિટાયરમેન્ટ થઈ ગયું, તો એને ગ્રેચ્યુટી મળે, પેન્શન મળે, પછી બીજા બહુ બધી વસ્તુ મળી શકે છે. લીવ સેલેરીના રૂપિયા મળી શકે છે, તો એ પીએફ મળી શકે છે. તે બધા શું છે? આપણા રિટાયરમેન્ટ બેનિફિટ છે. એમાંથી પણ લેસ શું કરવાનું આવે છે? એક્ઝમ્પશન કરવાનું. તો એનું પણ આખું વર્કિંગ આવશે, બરાબર. તો આપણે રિટાયરમેન્ટ બેનિફિટ માટે પણ સ્પેશિયલ 2 લેક્ચર લેવા પડશે અને આવડી જશે એની મારી ગેરંટી છે, બરાબર. પછી આ છે કોમ્પન્સેશન. કોમ્પન્સેશન મીન્સ શું? તો વીઆરએસ. તમે નામ સાંભળ્યું હશે, વોલેન્ટરી રિટાયરમેન્ટ, બરાબર, સર્વિસીસ. ઘણી વાર શું થાય કે કંપની વીઆરએસ બહાર પાડે. વીઆરએસ એટલે શું? ધારો કે અમુક એમ્પ્લોય કામના નહીં, કંપની અત્યારે કેવું છે, કંપની પાસે પૈસા ઓછા એટલે મીન્સ પ્રોડક્શન ઓછું છે, અને અમુક એમ્પ્લોયની એજ થઈ ગઈ છે 52 યર્સ, 53 યર્સ, એ લોકોને એક સ્કીમ આપે કે વીઆરએસ ની સ્કીમ લઈ લો, તમને આટલા રૂપિયા આપી દે. જે 60 વર્ષે મળવાનું છે ને એના જેટલા તમને હવે 52 વર્ષે, 53 વર્ષે મળી જશે. તો તમે આ સ્કીમનો લાભ લઈ લો. તો એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું. એની માટે આપણે ડિટેલ જોઈશું. કોમ્પન્સેશન, બરાબર, કોમ્પન્સેશન, બરાબર. તો એમાંથી પણ લેસ શું માઇનસ કરવાનું આવે છે? અમુક લિમિટ છે એની પણ એક્ઝમ્પશન માઇનસ કરવાનું આવે છે. ફરીથી બોલું છું, એક્ઝમ્પશન મીન્સ નોટ ટેક્સેબલ. પછી આજે મેં લખ્યું છે બોનસ એન્ડ કમિશન. એ તો ખાલી ફોર્માલિટીઝ માટે લખ્યું છે, એ તો આવે તો ખાલી ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી દઈશું. પછી એક છે એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ. એમ્પ્લોયર્સ એટલે શું? આપણો જે માલિક છે એ આપણને પ્રોવિડન્ટ ફંડના અમુક રૂપિયા આપશે. કોન્ટ્રીબ્યુશન મીન્સ યોગદાન, બરાબર. એ પણ આવશે ત્યારે આપણે એને તારે જ આપણે વાત કરીશું. પછી નેક્સ્ટ આવે છે પર્ક્વિઝિટ. પર્ક્વિઝિટ મીન્સ શું? ફેસિલિટી. બરાબર, તમને કંપની ફ્રીમાં
હાઉસ આપે છે રહેવા માટે, તમને કંપની શું કે 4 વ્હીલર આપે છે યુઝ કરવા માટે, મોબાઈલ આપે છે, તો આ બધી શું છે પરક્વિઝિટ છે. પરક્વિઝિટ એટલે શું મોનેટરી ટર્મમાં નહીં હોય, મોનેટરી મીન્સ પૈસામાં નહીં હોય, પણ તમને આમ ફેસિલિટી આપશે, પૈસા વગરની ફેસિલિટી આપશે. તો એ પણ અહીંયા આગળ કેલ્ક્યુલેશન થશે. કેમ? કારણ કે એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયીને આપવામાં આવે છે એટલા માટે. બરાબર. હજી પણ આમાં બહુ બધા નામ છે, પણ આપણા સિલેબસ ને આપણા બીકોમ પૂરતું તો આટલું ઇનફ છે. તો આ બધાનું જે ટોટલ થશે, હું શું બોલું છું, આ અહીંથી લઈને આ બધાનું જે ટોટલ થશે એને શું કહેવામાં આવશે? ગ્રોસ સેલેરી. શું કહેવાશે? ગ્રોસ સેલેરી. ગ્રોસ સેલેરી મીન્સ હજી એની અંદર આપણે હજી અમુક વસ્તુ ડિડક્ટ કરવાની બાકી છે. તેની અંદર આપણે શું ડિડક્ટ કરીશું? તેની અંદર બે વસ્તુ ડિડક્ટ થશે. એક તો શું થશે ડિડક્ટ? તો સ્ટાન્ડર્ડ ડિડક્શન, જોઈ લો, સ્ટાન્ડર્ડ ડિડક્શન એન્ડ પ્રોફેશનલ ટેક્સ જેવો આપણને આપ્યો છે. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન લાસ્ટ ટાઈમ સુધી તો 50,000 હતું, 50,000. આ વર્ષે જે હશે એ પ્રમાણે હું તમને શીખવાડીશ. જ્યારે હું આ ડિટેલ કરીશું ત્યારે એ વખતે બધું જ કહેવામાં આવશે. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન અને બીજું આવશે પ્રોફેશનલ ટેક્સ. બરાબર. તો આ જો ગ્રોસ સેલેરીમાંથી આ બે માઇનસ કરવામાં આવે તો શું બની જશે? નેટ ટેક્સેબલ સેલેરી, કે આટલી સેલેરી ઉપર તમારે ટેક્સ ભરવો પડશે. ઓકે. તો આ આપણો એનો પ્રોફોર્મા હતો. અહીં સુધી કોઈને પણ ડાઉટ્સ નહીં હોય. બરાબર. તો આજે ખાલી આટલું જ રાખું છું. અલાઉન્સીસ માટે તમને નેક્સ્ટ લેક્ચર જોવા મળશે. અલાઉન્સીસ માટે ત્યાં સુધી હું તમને જે પીક મોકલું એ પીક તમે જોઈ શકો છો. બરાબર. ક્લિયર? તો આ પ્રોફોર્મા તમે લખી દેજો. ઓકે, ચલો બાય.